નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોટીલા હાઈવે પર લાકડાની હેરાફેરીનો પર્દાફાશ કરતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટર. ચોટીલા હાઈવે પરથી આધાર વગરના લાકડા ભરેલા 15 વાહન ઝડપાયા. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કાર્યવાહી કરી 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા 15 ટ્રક અને આઈસર વાહનો ઝડપાયા. ચોટીલાના નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાએ રાત્રિના સમયે હાથ ધરેલી તપાસ દરમિયાન આ કાર્યવાહી કરી. આ જપ્તીમાં કુલ 2.40 કરોડનો મુદ્દામાલ સામેલ છે. નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાએ મધરાતથી વહેલી સવાર સુધી રાત્રિના 12થી સવારના 4 વાગ્યા સુધી હાઈવે પર ચકાસણી હાથ ધરી. આ દરમિયાન પરવાનગી વગર, વાહતુક પાસ વગર અને લાકડા કાપવાની મંજૂરી વગર લીલા લાકડાની હેરફેર કરતા વાહનો પકડાયા હતા. આ તમામ વાહનો સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારો 1951 હેઠળ જપ્ત કરવામાં આવ્યા અને કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ, ચોટીલા. હાજી સાહેબ, આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી એની શું વિગત છે? આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે. જે કુલ મુદ્દામાલ થાય છે 2,40,00,000 પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે. આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારાની જુદી જુદી કલમોનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.